નમસ્કાર મિત્રો, હું મિલન ગોસ્વામી આપ સર્વે ખેડૂત મિત્રોનું એફએફસી વતી હાર્દિક સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, આજે આપણે સૂર્યપરા ગામમાં આવ્યા છે અને દ્વારકાધીશ એગ્રો જે ટ્રેડર્સ છે એની મુલાકાતે છીએ. તો એમણે આપણું 25-10-6 અને એફ ગ્રીન ગોલ્ડનો ઉપયોગ કરાવ્યો છે પોતાના ખેડૂત મિત્રોને. તો એને કેવું રિઝલ્ટ મળ્યું અને પોતાના ખેડૂત મિત્રોને કઈ રીતે આપ્યું છે અને કઈ પ્રોડક્ટની જગ્યાએ આ ઉપયોગ કરાવ્યો છે, તો એની માહિતી આપણે તેજસભાઈ પાસેથી લેશું. તો તેજસભાઈ, તમે જણાવો કે 25-10-6 પહેલા તમે કઈ પ્રોડક્ટ વપરાવતા? મિલનભાઈ, હું 25-10-6 પહેલા 19-19 નો ઉપયોગ કરાવતો. અત્યારે હાલમાં એફએફસી નું આ 25-10-6 નો ઉપયોગ કરાવ્યું છે, જેનાથી એનપીકે તો છે જ, જેમાં પણ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ્સ પણ સાથે છે, જેથી રિઝલ્ટ પણ સારું મળે છે, ગ્રીનરી આપે છે. સુયા બેસવાની અત્યારે અવસ્થામાં ફ્લાવરિંગ સ્ટેજ ઉપર જો મગફળીને પાકમાં ઉપયોગ કરાવરાવી તો જેનાથી તે ફ્લાવરિંગમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. એટલે આ જે પીળી પડતી હોય મગફળી, એમાં પણ કામ આપ્યું હતું? હા, પીળી પડેલી મગફળીમાં પીળાશ મુક્ત કરી દેતા અને ગ્રીનરી સારી મળતી. ગ્રીનરી સારી આવી ગઈ. એનું કારણ એ છે કે આમાં બધા માઇક્રોન્યુટ્રન્ટ પણ ભેગા આવી જાય. મેગ્નેશિયમ, બોરોન છે, એનપીકે તો આવે જ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. એની જગ્યાએ મેગ્નેશિયમ અને બોરોન આવે છે, જે ખોરાકનું વહન કરવા માટે જે જરૂરિયાત પડતી હોય એ મેગ્નેશિયમ પૂરું પાડતું હોય, એટલે સારું રિઝલ્ટ મળે એનું કારણ એ છે. તો બીજી આપણે આ જે વાત તમે કરી, તો આ પંપમાં તમે કેટલું નખાવડાવ્યું હતું? પંપે 100 ગ્રામ નખાવતો. 100 ગ્રામ એટલે એકરે 1 કિલોનો ડોઝ થયો. આ પેકિંગ પણ 1 કિલોનો જ આવે કે જે સરળતાથી દ્રાવણ કરી ડાયરેક્ટ આપણે દ્રાવણ કરીને વપરાવી શકાય. હવે બીજી આપણે પ્રોડક્ટની વાત કરીએ તો બીજી એફ ગ્રીન ગોલ્ડ વપરાવી હતી જે ખેડૂતોને, તો એનું તમને રિઝલ્ટ કેવું મળ્યું? મિલનભાઈ, જે ખેડૂત મિત્રોને મેં જે તમારું એફ ગ્રીન ગોલ્ડ નો ઉપયોગ કરાવરાવ્યો છે, જેનાથી ગ્રીનરી પણ સારી મળી છે, સુયા બેસાડવામાં પણ અત્યારે સારું રિઝલ્ટ મળેલ છે, અને જે અત્યારના હાલના પ્રશ્નો ફાલ ખરી જવા જે એફ ગ્રીન ગોલ્ડ નો જે ખેડૂત મિત્રોએ ઉપયોગ કરેલ છે, જેને ફાલ ખરવાનો પણ પ્રશ્ન ઊભો થતો નથી. અત્યારે હાલની અવસ્થામાં જે સુયા બેસાડવાની સ્ટેજ પર છે માંડવી, તો માંડવીના પાકમાં આનાથી ઉપયોગ કરવાથી, એફ ગ્રીન ગોલ્ડ નો ઉપયોગ કરવાથી ખેડૂત મિત્રોને ફ્લાવરિંગમાં પણ રિઝલ્ટ સંતોષકારક મળેલ છે. હવે કપાસમાં પણ તમે ઉપયોગ કરાવ્યો છે અને મગફળીમાં પણ કરાવેલો જ છે ને, તો બંનેમાં એના ફાયદા થાય, કારણ કે આમાં સીવીડ પણ આવી જાય, ઝાઇમ પણ આવી જાય અને એમિનો બેઝ પણ આવી જાય, એટલે રિઝલ્ટ સારું મળે છે ખેડૂતોને. તો આ તમે એકરે મતલબ તમે પંપે નખાવડાવ્યું હોય છે, પંપે કેટલા ml નખાવડાવ્યું હતું? પંપે 25 ml. એટલે એકરે ખેડૂત મિત્રો 250 ml જેવું માપ આપણે થાય છે. તો પંપે 25 ml તમે નાખો તો રિઝલ્ટ સારું મળે. હવે બીજા ખેડૂત મિત્રો, તમે તમારા ખેડૂત મિત્રોને તો રિઝલ્ટ અપાવડાવ્યા છે, બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરી શકો? મારી બીજા ખેડૂત મિત્રોને એટલી જ ભલામણ છે, બેસ્ટ અને સંતોષકારક રિઝલ્ટ મેળવવા માટે એફએફસી ના 25-10-6 અને એફ ગ્રીન ગોલ્ડ નો ઉપયોગ કરવાથી બધા જ ખેડૂત મિત્રોને સંતોષકારક રિઝલ્ટ મળશે. બરોબર છે. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.